સુરત આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા। કામરેજના ઉંભેડ અને હળદરુ જીઆઈડીસી વિસ્તારમાં દરોડા। 15 ક્લિનિકમાં તપાસ કરતા 5 તબીબો ડિગ્રી વગરના મળ્યા। કેટલાક બોગસ તબીબો તો ક્લિનિકમાં એડમિટ કરી સારવાર પણ કરતા હતા દર્દીઓની। પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। 14,000 થી વધુનો દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વધુ जानकारी हमारा संवाददाता इंद्रमल शाह पासेथी प्राप्त करीशुं। इंद्रमल, डिग्री वगर बोगस डॉक्टर बनीने लोकोनी सारवार करी आरोग्य साथे चेड़ा करता 5 तबीबो झड़पाया छे। पोलीसे शुं कार्रवाई करी छे? बिल्कुल, पोलीसे हाल छे ते तमाम लोको विरुद्ध गुनो दाखल करी जे गुजरात मेडिकलनी जे कलम छे तेना अंतर्गत गुनो दाखल करी तमाम जे 5 बोगस डॉक्टर छे तेनी हाल छे ते अटकायत करी लीधी छे। છેલ્લા કેટલાક દિવસથી છે તે કામરેજ પોલીસ છે તે આ બોગસ ડોક્ટરો વિરુદ્ધ સુરત જિલ્લાની અંદર છે તે કાર્યવાહી થઈ રહી છે। ઓલપાડની અંદર પણ છે તે હાલ 2 દિવસ પહેલા જ 5 બોગસ ડોક્ટર ઝડપાયા હતા અને ત્યારબાદ હવે કામરેજની અંદર પોલીસે લાલાક કરી છે। પોલીસે આરોગ્ય વિભાગના જે ડોક્ટર છે અધિકારી છે તેમને સાથે રાખીને લગભગ 15 જેટલા ક્લિનિક પર તપાસ હાથ ધરી હતી અને જેમાંથી ઉંભેડ ગામનો જે જીઆઈડીસી વિસ્તાર છે અને હળદરુ ગામનો જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંથી 5 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। એક જે ક્લિનિક છે તેની અંદર તો ખાસ કરીને હોસ્પિટલ જેવી સગવડ પણ આપવામાં આવતી હોવાની બેડ પણ મળી આવ્યા છે અને આવી સગવડ આપવામાં આવતી હોવાની પણ સામે આવ્યું છે। હાલ તમામ વિરુદ્ધ છે તે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે। જી इंद्रमल, आभार जानकारी आपवा माटे।